કેશોદના વોર્ડ નંબર 1 માં આવતા સોડિયમ અને બરસાના વિસ્તારમાં ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે બે સ્માર્ટ આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ભૂદેવ મુખે બોલાયેલ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ અંગે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ નવી આંગણવાડી બનાવવા બાળકના પાયાના રમતગમત સહિતના શિક્ષણની જરૂરિયાત સમજાવી વોર્ડ વાઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો હોય, જેમાં ખાસ જરૂરિયાતવાળા સોડિયમ અને બરસાના સોસાયટી પર પસંદગી ઉતારવામાં આવતા આ બંને વિસ્તારમાં બે સ્માર્ટ આંગણવાડી બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રત્યેક સ્માર્ટ આંગણવાડી બનાવવા 16.33 લાખના ખર્ચ થતો બે સ્માર્ટ આંગણવાડી બનાવવા 32.66 લાખનો ખર્ચ તેમ જણાવ્યું હતું। આ તકે પાલિકા અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી, વોર્ડ નંબર 1 ના સદસ્ય અંકિતાબેન ગજેરા, ભરતભાઈ કોરિયા, પ્રવીણભાઈ ભાલારા, લેવા પટેલ મહિલા મંડળના શારદાબેન રાખોલિયા સહિતના વોર્ડ નંબર 1 ના નગરજનો હાજર રહ્યા હતા। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। આજરોજ વોર્ડ નંબર 1 માં સોડિયમ સોસાયટી તથા બરસાના સોસાયટીમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રીના હસ્તે કરવામાં આવેલું છે। નાના બાળકો હસી ખુશીથી રમી શકે અને પોતાનો ટૂંકમાં બાળકનું ભવિષ્ય આંગણવાડીથી શરૂ થતું હોય એના માટે બે આંગણવાડી જે સ્માર્ટ આંગણવાડી હોય તે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી કેશોદ નગરપાલિકા દ્વારા એક આંગણવાડી અંદાજિત 16,33,000ના ખર્ચે બનાવવા જઈ રહી છે। એના માટે આજરોજ બંને આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। રાહુલભાઈ, આગળના સમયમાં પાછું ફરી આંગણવાડીનું કોઈ પ્રયોજન ખરું? આંગણવાડીનો આમ તો અમે કેશોદ આખાનો સર્વે કરેલ છે, પણ જે ગ્રાન્ટના આયોજનમાં જે પ્રમાણે આવશે, શક્યતા હશે એ પ્રમાણે આખા કેશોદમાં અલગ અલગ વિસ્તારમાં આંગણવાડી બનાવવામાં આવશે।